હું આનાથી જુદી વાત કરીશ, તમારા ક્વેશ્ચનની જુદી રીતે વાત કરીશ. એક હિન્દીમાં આમ કહાવત કહેવાય, આમ હિન્દીમાં ઓઠો કે ને એમ કહાવત છે કે સૈયા ભય કોતવાલ અબ ડર કાહે કા. ગુજરાતના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી આ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બન્યા છે. તો ગુજરાતનો તો રખવાડો ત્યાં જઈને બેઠા છે. એટલે હવે તો બજેટમાં ટેક્સ ઘટાડીને અને રાજ્ય સરકાર જેટલો ફાયદો કરી શકે, જે કંઈ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરો, કેન્દ્ર સરકાર તમને પૈસા આપવા તૈયાર છે. તમે જે પ્લાનિંગ કરો એ અપ્રુવલની કેન્દ્ર સરકારની તૈયારી છે. પ્લાનિંગ કમિશન તમારા માટે બેઠો છે, તો એ પ્લાનિંગ કરો, મૂળ મુદ્દો. બીજી વસ્તુ જે તમે વાત કરી કે ક્યારે તે ડિફર કરશે, તો ડિફરમાં આજ મહિલા મુખ્યમંત્રી રીતે જેમ બેને વાત કરી એ પ્રમાણે મહિલાઓના વ્યાપારી એન્વાયરમેન્ટ મહિલાઓ માટે વધે, ઓપોર્ચ્યુનિટી વધે, વ્યાપારી મહિલાઓની વ્યાપારી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વધે, એના માટે 100% એમને પ્રોવિઝન્સ કરવું જોઈએ. ટેકનિકલ સ્કિલ ઉપર આઈટી સેક્ટરે, બીજા સેક્ટરે કામ કરવું જોઈએ. પણ પાસ્ટનો ટ્રેક રેકોર્ડ સાહેબ, આ સરકારનો ટ્રેક રેકોર્ડ છે ને, એ ક્યાંય પણ એવું નથી રહ્યું જ્યાં માસને ફાયદો થાય, ક્લાસને ફાયદો થાય એના માટે જ રહ્યું. તમને નાનો એક્ઝામ્પલ આપું. જેમ મારા મિત્ર હરીશભાઈ વાત કરી કે 70% કૃષિ પર નિર્ભરવાળો રાજ્ય છે. આજ રાજ્યની વાત કરીએ આપણે, ચાલુ કરીએ રાષ્ટ્રીય બજેટની વાત કરીએ છીએ, તો એવા કેસમાં આજ ગુજરાત આખા ભારતમાં એકમાત્ર રાજ્ય એવો છે જ્યાં કને ફર્ટિલાઇઝર ઉપર ટેક્સ લેવામાં આવે છે. આખા દેશમાં ક્યાંય નથી. એટલે દાનત જેને કહે ને, દાનત સરકારની જે નીતિ છે ને, નિયતિ બરાબર નથી. આપણે આશા રાખીએ કે આપણે ફર્ટિલાઇઝર ઉપરથી જે વેટ છે એ એબોલિશ કરવામાં આવશે, યા ક્યાંક એવી ડિઝાઇન કરવામાં આવશે કે ફર્ટિલાઇઝરનો જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ થાય છે એને કંટ્રોલ કરીને પ્યોર ફર્ટિલાઇઝરનો યુઝ કરવા ખેડૂતો ધારે એ કરી શકે.